જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે જૂનાગઢ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે। મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચે છે। ટ્રાફિક વ્યવસ્થાપન એક મોટો પડકાર હોય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસની સાથે યુવા શક્તિને પણ જોડવાનો નિર્ણય લેવાયો છે। જૂનાગઢ શહેરમાં રહેતા અને 18 વર્ષથી વધુ ઉંમરના એનસીસી કેડેટ્સ તેમજ કોલેજિયન વિદ્યાર્થીઓને મેળાની કામગીરીમાં સ્વયંસેવકો તરીકે જોડાવા અપીલ કરવામાં આવી। સ્વયંસેવકો પોલીસ સાથે સંકલન કરી ટ્રાફિક વ્યવસ્થામાં મદદ કરશે તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓને જરૂરી માર્ગદર્શન આપશે। આ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ખાસ QR કોડ દ્વારા રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરાઈ છે। રજીસ્ટ્રેશન માન્ય થયા બાદ પોલીસ વિભાગ દ્વારા સંપર્ક કરી યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે। પોલીસની આ પહેલથી પોલીસ અને નાગરિકો વચ્ચે સહયોગ વધશે તેમજ મેળાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। ભવનાથ તળેટીમાં જે પવિત્ર મહાશિવરાત્રિનો મેળો 11 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાવા જઈ રહ્યો છે, તેમાં અમે લોકો સ્પેશિયલી જે કોલેજ સ્ટુડન્ટ્સ છે, જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું રહેણાંક અહીંયા જૂનાગઢમાં છે, એમને અમે અમારી સાથે કામ કરવા માટે આમંત્રણ આપીએ છીએ।